ઓમ જૂના છે ને રઘુવીર ઘૂઘરાવાળા તરીકે પણ ઓળખાય છે, પણ હવે બધી વસ્તુઓ રાખે છે. મારા દાદાએ શરૂઆત કરી એમ આ જ જગ્યાએ? આ જ જગ્યાએ આગળ જૂનું કાઉન્ટર હતું. ઓકે. પહેલા ફૂટપાથ ઉપર કાઉન્ટર હતું. એમ. જ્યારે ફૂટપાથ ઉપરથી સમજી લો ઘૂઘરાની શરૂઆત કરી હોય, આ લેવલ હવે એમનું કામ હોય, આવડી દુકાન હોય, લોકો આટલો નાસ્તો કરવા આવતા હોય, સ્વાભાવિક છે ભાઈ અહીં સુધી એમને એમ તો આ સફર ન રહી હોય એમની. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરેન્દ્રનગરમાં. ભરતભાઈ અહીંની જગ્યાઓ બધી ગલીઓ બધી છે ને ફેરવે છે અને સારી સારી જગ્યાઓ એક્સપ્લોર કરાવે છે. ઓમ જૂના છે ને રઘુવીર ઘૂઘરાવાળા તરીકે પણ ઓળખાય છે, પણ હવે બધી વસ્તુઓ રાખે છે. હવે અંદર જઈએ, શું આઈટમો મળે છે અને પછી આગળ ઘૂઘરાનો મેઇન ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારું નામ યુવરાજસિંહ. કેટલા વર્ષ પહેલા આ જગ્યાએ શરૂઆત થઈ હતી? આ શરૂઆત 40 વર્ષ જેવું આશરે થયું છે. ફાધરે કરી હતી? મારા દાદાએ શરૂઆત કરી હતી. એમ આ જ જગ્યાએ? આ જ જગ્યાએ આગળ જૂનું કાઉન્ટર હતું. ઓકે. પહેલા ફૂટપાથ ઉપર કાઉન્ટર હતું. એમ એટલે ઘૂઘરાથી જ શરૂઆત થઈ હતી? ઘૂઘરાથી શરૂઆત. હવે તો ભજીયા, ખમણ, પછી આ શું છે? વાટીદારનું ખમણ, પાત્રા, પકોડા, સમોસા, કચોરી, ચાઇનીઝ સમોસા, બધી વસ્તુઓ રાખી છે. દરેક વસ્તુ. ટ્રાય તો અમે કરશું ઘૂઘરા. ઓકે. ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 9:30 થી સાંજના 7:30. ઓકે. ચાલો અમારા ઘૂઘરા આવી ગયા છે અને વેરાયટી તો ભાઈ છે ને અહીંયા આ બાજુ બોર્ડ માર્યું છે, ઘણી બધી વેરાયટી રાખે છે. એમાં આ જે ઘૂઘરાની પ્લેટ છે ને એની કિંમત 25 રૂપિયા છે, જેમાં 2 નંગ આવે પણ જમ્બો સાઇઝ અને રેગ્યુલર ઘૂઘરા એ લોકોએ બોર્ડ ઉપર નામ લખ્યું છે. આની અંદર સ્પેશિયલ ચાટ ઘૂઘરા કહેવામાં આવે છે, જે આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જોઈ કે સેવ, ડુંગળી, ઘણી બધી વસ્તુઓ ઉમેરતા હોય ઘૂઘરાની ઉપર, સિંગદાણા, એ બધું જો નખાવીને તમારે ખાવું હોય તો એને ચાટ ઘૂઘરા નામ આપ્યું છે. એની કિંમત 40 રૂપિયા છે. 3 પ્રકારની ચટણી છે. સ્વીટ ચટણી હું ખાતો નથી એટલે એ રેગ્યુલર આમાં છે ભરતભાઈમાં. મારામાં તીખી અને પુદીનાવાળી છે. ઘૂઘરું એકદમ ફ્રેશ, ગરમ અને અહીંનું જે પળ છે એ એકદમ ખસ્તું, જોરદાર. મેજોરિટીને ખબર છે સાહેબ ઘૂઘરા આપણા પ્રિય. અમે ગઈકાલના શૂટ કરી છે પણ આજનો દિવસ આ ઘૂઘરા ખાઈને મને જે અંદરથી આનંદ થયો છે, તૃપ્ત થઈ ગઈ છે મારી આત્મા. આનંદભાઈને આનંદ થયો છે કારણ કે એમના ઘૂઘરા વન ઓફ ધ બેસ્ટ લિસ્ટમાં આવે છે એમની ચોઈસ માટે. અને જે વિચારીને આપણે અહીંયા આવ્યા હતા એ ટેસ્ટ પણ છે. અને ઓમ તો જ્યારે ફૂટપાથ ઉપરથી સમજી લો ઘૂઘરાની શરૂઆત કરી હોય, આ લેવલ હવે એમનું કામ હોય, આવડી દુકાન હોય, લોકો આટલો નાસ્તો કરવા આવતા હોય અને કન્ટિન્યુ લાઈવ ઉપર ઘૂઘરા ગરમ ગરમ બનતા રહેતા હોય એટલે સ્વાભાવિક છે ભાઈ અહીં સુધી એમને એમ તો આ સફર ન રહી હોય એમની. કામ સારું છે. અમે હવે ઘૂઘરાની મજા માણી છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો શેર કરજો. સુરેન્દ્રનગરથી તમે લોકો જોતા હોય, આમના રેગ્યુલર કસ્ટમર હોય તો બી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય ભારત.